રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના દીકરાને સજા આપવા માટે ફ્લેટની બાલ્કનીમાંથી ઊંધો લટકાવ્યો હતો. તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બાળકનો જીવ જોખમમાં મુકાયો હોવાનું દેખાય છે. જાણવા મળ્યું કે રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં એક ક્વાર્ટર્સમાં રહેતી માતાએ તેના બાળકને કોઈ બાબતે શિસ્ત શીખવવા માટે આ ખતરનાક પગલું ભર્યું હતું, જેમાં માતાએ પોતાના બાળકને બાલ્કનીમાંથી ઊંધો લટકાવ્યો હતો. ત્યારે એક શખ્સ આ બાળકને બચાવી લે છે. તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ વિડીયોમાં દેખાય છે કે માતા બાળકને બાલ્કનીની ધાર ઉપરથી ઊંધો લટકાવી રહી છે, જેના કારણે બાળક ડરી રહ્યું હતું. તો સદનસીબે બાળકના પિતાએ સમયસર વચ્ચે પડીને બાળકને બચાવી લીધો હતો. જો આ બાળકના પિતા સમયસર ન આવ્યા તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. તો આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આ મહિલાને માલવીયાનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં તેને નિવેદન આપ્યું હતું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી. જોકે માતાની વાતમાં કેટલી હકીકત છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને માતા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.